નમસ્કાર મિત્રો, મારું નામ આલોક છે. મારી ઉંમર 26 વર્ષની છે. હું એક નાનકડા ગામમાં રહું છું અને ગામની નદી કિનારે આવેલી એક નાની ગૌશાળામાં પશુપાલન અને દૂધ વેચવાનું કામ કરું છું. મિત્રો, હું ખૂબ નાનો હતો ત્યારે જ એક અકસ્માતમાં મારા માતા પિતાનું અવસાન થઈ ગયું. ઘરની જવાબદારી અને એકલતાના કારણે હું ધોરણ 8થી આગળ ન અભ્યાસ કરી શક્યો. હું ગૌશાળામાં ગાયોની સેવા કરતો. વહેલી સવારે ગામમાં ઘરે ઘરે જઈને તાજું દૂધ પહોંચાડતો અને સાંજે પાછા આવીને જાતે જ રસોઈ બનાવીને જમી લેતો. આ જ મારી સીધી સાદી જિંદગી હતી. એક દિવસ સવારે હું દૂધનું કેન લઈને ગામની એક નવી ગલીમાં દૂધ આપવા ગયો. ત્યાં એક ઘરના આંગણામાં મેં જોયું તો એક બહુ જ શાંત અને સુંદર સ્ત્રી ઊભી હતી. તેની સાથે એક નાનો લગભગ 3 વર્ષનો દીકરો હતો, જે લાકડાના રમકડા સાથે રમી રહ્યો હતો. તેણે બહુ જ નમ્રતાથી મારી પાસે દૂધ લીધું. હવે તેને રોજ સવારે દૂધ આપતી વખતે અમારી વચ્ચે થોડી થોડી વાતો થવા લાગી. તેનો મધુર અવાજ અને બાળકની નિર્દોષતા મારા એકલવૈયા જીવનમાં એક નવી આશા લાવવા લાગ્યા. મને સમજાઈ ગયું કે જિંદગીના આ મોડ પર મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે. પણ હું ગૌશાળામાં કામ કરનારો એક સામાન્ય અનાથ યુવાન હોવાથી મારા દિલની વાત કહેવાની હિંમત નહોતો કરી શકતો. પણ એક દિવસ ચોમાસાની ઋતુ હતી અને મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. હું સવારે બધાને દૂધ આપીને પાછો ફરી રહ્યો હતો. ત્યારે તે સ્ત્રીએ મને આંગણામાંથી અવાજ આપ્યો. તેણે ગભરાયેલા અવાજે કહ્યું, "આલોક, મારા ઘરના નળની પાઇપલાઇન અચાનક તૂટી ગઈ છે અને આખા ઘરમાં પાણી ભરાઈ રહ્યું છે. પ્લીઝ તમે થોડી મદદ કરશો?" મેં તરત જ હા પાડી અને તેની સાથે ઘરમાં ગયો. મેં જોયું તો દિવાલ પાસેથી પાઇપમાંથી જોરદાર પાણી વહી રહ્યું હતું. મેં સમય સૂચકતા વાપરીને અને અડધા કલાકની મહેનત પછી તે પાઇપલાઇન બરાબર રિપેર કરી દીધી. પાણી બંધ થતાં જ તેણે રાહતનો શ્વાસ લીધો. તે રસોડામાં ગઈ અને મારા માટે ગરમ ચા અને આદુવાળો ઉકાળો બનાવીને લાવી. અમે બંને ઓસરીમાં બેસીને ચા પી રહ્યા હતા. ત્યારે તેણે બહુ જ ભીના અવાજે મને કહ્યું, આલોક, મને ખબર છે કે તારા દિલમાં મારા માટે આદર અને પ્રેમ છે. પણ કદાચ તું મારો ભૂતકાળ નથી જાણતો. હું એક વિધવા છું. 2 વર્ષ પહેલાં એક ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગેલી આગમાં મારા પતિનું અવસાન થયું હતું. ત્યારથી જ આ સમાજની ઠેકડીઓ વચ્ચે હું મારા માસૂમ દીકરાને લઈને એકલી જીવી રહી છું. તેની આ વેદના સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મેં તેનો ધ્રુજતો હાથ મારા હાથમાં લીધો અને પૂરા વિશ્વાસ સાથે કહ્યું, "મને તમારા ભૂતકાળથી કોઈ જ લેવા દેવા નથી. હું તમારા પવિત્ર દિલને અને તમારી હિંમતને પ્રેમ કરું છું. જો તમે કહો તો હું જિંદગીભર આ દીકરાનો પિતા બની અને તમારા જીવનનો સાચો સાથી બનીને સાથ નિભાવવા તૈયાર છું." આ સાંભળીને તેની આંખોમાંથી આંસુ આવી ગયા. પણ એ આંસુમાં એક સુરક્ષાનો અહેસાસ હતો. ગામના લોકોએ વિધવા વિવાહને લઈને ઘણી વાતો કરી, પણ અમે કોઈની પરવા કર્યા વગર ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જઈને બહુ જ સાદગીથી લગ્ન કરી લીધા. તે સમયે નાના દીકરાએ હસતા હસતા અમારા પર ફૂલો વેર્યા. લગ્ન પછી મારી જિંદગી સાચે સ્વર્ગ જેવી બની ગઈ. આજે તે દીકરો મોટો થઈને સ્કૂલે જાય છે અને જ્યારે પણ તે મને પપ્પા કહીને ગળે વળગે છે, ત્યારે મારું જીવન સફળ થઈ ગયું હોય તેમ લાગે છે. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય પરિસ્થિતિ કે સામાજિક બંધનોનો મોહતાજ નથી હોતો. તે તો માત્ર 2 સાફ દિલોનું મિલન છે.
જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે નવી વાર્તામાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ખુશ રહો. આવજો.